જે 2023ની અંદર ઘણા લોકો કહેતા વર્ષ નબળું છે, ત્યારે મેં 70 ઇંચ વરસાદ કર્યો અને તે મારા પુરાવા છે. તે 24-25માં વરસાદ આગળ આપેલ છે. વર્ષ 16ની થશે ને 55થી 60 ઇંચ વરસાદ થશે. આ વર્ષે 2026ની અંદર અતિ ભારે વરસાદ થશે. જુલાઈમાં અતિવૃષ્ટિ હશે. તો ખેડૂતો માટે આ ચોમાસું કેવું રહેવાનું છે? ખેડૂત માટે કોઈ પણ ચિંતા કરજો. ખેડૂત માટે વર્ષ સારામાં સારું જશે. ચોમાસું લાંબુ આવશે, શિયાળુ પાકમાં બમણેક થશે. 27-7 અંદર અતિવૃષ્ટિ થશે. જુલાઈ માસની અંદર ખેડૂતને વાવવા લાયક મગફળી અને સોયાબીન વાવજો. ગિરનારના ખોળામાં બેઠા છીએ. જૂનાગઢના મધ્યે આપણી સાથે જોડાયેલા છે રમણીકભાઈ વામજા, જેઓ 35 વર્ષથી હવામાનની તથા તમામ આગાહીઓ, ખગોળશાસ્ત્ર મુજબ આગાહીઓ કરે છે. આપણી સાથે જોડાયેલા છે રમણીકભાઈ વામજા. દાદા, કેવું વર રહેવાનું છે? આ દ્વારકાની દયા, સોમનાથમાં દયા, મા કુળદેવીની દયા, મારા માતા પિતાની કૃપાથી આ વર્ષ કેવું જશે? વરસાદની આગાહી ખગોળ વિદ્યા, ભડલી વાક્ય અને 27 નક્ષત્રના આધારે આ આગાહી મારા બાપુજી, ડાય બાપા અને ખેડૂત આગળ મને વરસાદની આગાહી શીખવાડે છે. આ આગાહી હું 365 દિવસ મારી પાસે 30 વર્ષના રોજમેર રાખેલ છે. એ રોજમેરમાં કાયમી માટે લખેલ હોય છે. થાવના કુદરતની વાત છે. હું કોઈ પણ જાતની અપેક્ષા વગર સેવા કરું છું. આ વર્ષે અગાઉ જે સૂર્યના ભગવાનને આધારે જે આપણે હાથિયા નક્ષત્ર 2022ની અંદર બેસે છે, ત્યારે હાથિયા નક્ષત્રમાં વરસાદ નોરતામાં થયેલી ગાજી સાથે એટલે 2026ના કોલ આપે છે. અને શરદ પૂનમ દિવસે, જે દિવાળી પહેલાં શરદ પૂનમ હતા, ત્યારે રાતે અમે એક સાકર અને પૌવા રાખેલ છે. અતિ પૌવા ભેજ આવવાથી આ વર્ષે 2026ની અંદર અતિ ભારે વરસાદ થશે. જુલાઈમાં અતિવૃષ્ટિ હશે. આ વર્ષે કારતક મહિનાની અંદર કચ્છ સારા આવે છે. મા મહિનાની માવઠા પણ સારા આવે છે. ધનિયા પણ સારા આવે છે. વનસ્પતિ સારા આવે છે. હોળીના પવનને આધારે હોળીનો પવન ક્યારે થાય એ 96 મિનિટ જોવાની પદ્ધતિ હોય છે. હું એક વંટલીની અંદર 5 કિલોમીટર સાતલપુર ધાર આવે છે અને ખુલ્લા પટમાં હોળીના પવન જોવા છે. હોળીના પવન ક્યારે જુઓ કે અંબાજી માતાની જે ગિરનાર ચડે છે, અંબાજી પ્રગટે ત્યારથી હોળી પ્રગટાવવામાં આવે છે. 7:30 થી 9 વાગે હોળી પ્રગટાવ જોવાનું હોય છે. હોળી પ્રગટે ત્યારે આકાશ જે વાયુમાંથી અગ્નિમાં પવન જાય છે અને હોળીનો પવનને એટલે વર્ષ સારું છે. આ વર્ષે હોળી જેમ ત્યાં પવન નમે એટલે ખરે ત્યારે સુરત જિલ્લા, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત, રાજસ્થાનમાં પણ અતિ ભારે વરસાદ થશે. અને આ વર્ષે ચૈત્ર મહિના ધનિયા સાથે અખાતીનો પવન પણ સારો ગયેલ છે. હું 22 મુદ્દા પર વરસાદની આગળ મા મહિના, માવઠું, કારતક મહિના અને વનસ્પતિ, પશુ, પંખી ઉપર વરસાદની આગાહી આપી. અને આ વર્ષે ખેડૂતને જે અગાઉ જે રોહિણી નક્ષત્રની અંદર જે માવઠું થયા, મેં એક સમાચારમાં પણ આપેલ છે અને હજી પણ માવઠા રૂપી થશે. તારીખ 7-6ની અંદર અમુક વિસ્તારમાં વરસાદ થશે. 27-7ની અંદર અતિવૃષ્ટિ થશે. જુલાઈ માસની અંદર આ વર્ષે ખેડૂતને વાવવા લાયક મગફળી અને સોયાબીન વાવજો. એનું કારણ કે આ વર્ષે હાથિયા નક્ષત્ર છે, તો 27-9થી બેસે છે અને ભાદરવાની બેસે. હાથિયા નક્ષત્રની અંદર પવન ને વાવાઝોડા સાથે વરસાદ થશે. એ તારીખ 10-10ને ભાદરવાની અંદર સૂર્યના ચિત્રા નક્ષત્ર, એટલે જેનું વાહન છે હાથી, ચિત્રા નક્ષત્રની અંદર પવન ને ગાજવી વરસાદ થશે. એટલે પાછતરા વરસાદથી પાક પાણી નુકસાન થશે. એટલે ખેડૂત માટે મારે એક સૂચન છે, આ વર્ષે ખેડૂત મગફળી, સોયાબીન વાવો તો સારું અને તુવેર વાવો તો સારું. કપાસની અંદર જીવજંતુ આવશે. આ વર્ષે પણ રાજસ્થાનની બોર્ડ ઉપર તો તીડ પંખી આવશે. આ વર્ષે 50 થી 55 વરસાદ થશે. 2 તબક્કામાં વાવણી થશે. આ વર્ષે રાફડા અતિ ભારે કોરામાં હોવાથી જે ચોમાસું લાંબુ આવશે અને 3 વરસાદ સારા થશે. આ વર્ષે કેરીના પાકમાં અઢળક કેરી આવે છે, અતિભારે મોર આવે છે, રાવણા પર પુષ્કળ આવે છે. કોઈ ખેડૂતને કોઈ ચિંતા નહીં. હું અત્યારે જે 2023ની અંદર ઘણા લોકો કહેતા વર્ષ નબળું છે, ત્યારે મેં 70 ઇંચ વરસાદ કર્યો અને તે મારા પુરાવા છે. તે 24-25માં વરસાદ આગળ આપેલ છે. 1911ની અંદર
મેં વરસાદની આગાહી આપી કે દેવ દિવાળી પછી 8 થી 10 ઇંચ વરસાદ થાય, એ પણ માવઠા આપી છે. ઘણાના લગ્નગાળાની અંદર વૈશાખ મહિનાની અંદર વરસાદ વાવાઝોડો થાય. ત્યારમાં અગાઉ 1999માં જે 19.5 વાવાઝોડું ત્યારે મેં જુનાગઢના ઘણા લોકોને ખેડૂભાઈ કે તમે કેરી વેડજો, અને 1995 વરસાદ મારી પાસે સર્ટિફિકેટ છે, અને 1996ની અંદર વેળામાં અતિવૃષ્ટિ થશે એવું પણ મારા પુરાવા અનુમાન છે. આ વખતે 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ આવે છે, એટલે લોકો ગરમી પડવાનું કારણ હજી 2 સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ ઓગસ્ટની અંદર આવે છે, એટલે હવામાનમાં ઘણો ફેરફાર છે. કારણ કે ભૂગોળની અંદર આવે છે પૃથ્વી ગોળ છે, એમાં અક્ષાંશ ને રેખાંશ આડે પૃથ્વી ગોળ છે, એટલે દરિયાપટ્ટી ઉપર અતિવૃષ્ટિ થાય, વાવાઝોડો થાય એવું પણ અનુમાન છે. જી તો ખેડૂતો માટે આ ચોમાસું કેવું રહેવાનું છે? ખેડૂત માટે કોઈ પણ ચિંતા કરવી, ખેડૂત માટે વરસ સારામાં સારું જશે. ચોમાસું લાંબુ આવશે, શિયાળુ પાકમાં મબલખ થશે. જી અને આ ચોમાસા દરમિયાન કોઈ વાવાઝોડાની, કોઈ અતિવૃષ્ટિની કે કોઈ દુકાળની શક્યતાઓ ખરી? આ વખતે કે વાવાઝોડું અત્યારે જે રોહિણી નક્ષત્રની અંદર વાવાઝોડું છે, હવે વાવાઝોડું આવશે જે ભાદરવા મહિનામાં હાથિયા નક્ષત્રને વાવાઝોડું છે. અતિવૃષ્ટિ જુલાઈ માસની અંદર થશે, બંદર ઉપર જામનગર, પોરબંદર પર અતિવૃષ્ટિ થશે. દુષ્કાળના કોઈ ચિહ્નો નથી. હું ફક્ત સૌરાષ્ટ્ર પૂરતું વરસાદની આગાહી આપું છું, અને રાજસ્થાન અને સુરત બાજુ વરસાદની આગાહી આપું, કારણ કે ગુજરાતમાં આખા ઇન્ડિયા વરસાદ કરો તો મારી 5 ટાઈમ અનુકૂળ રહેશે. 12 કલાક કાળી મજૂરી કરી ખેડૂત માટે સેવા આપું છું. વર્ષ કેટલા આની છે? વર્ષ 16 આની થશે, ને 55 થી 60 ઇંચ વરસાદ થશે, ને 55 થી 60 ઇંચ વરસાદ અંદાજિત થશે આ વર્ષે. અને સફેદ વસ્તુ પર વીજળી વધારે પડશે. કયા મહિનામાં સૌથી જાજો વરસાદ આ ચોમાસા દરમિયાન થવાની શક્યતા ખરી? જુલાઈ માસમાં 7 થી જુલાઈમાં વરસાદ પડશે, અને ઓગસ્ટ મહિના અંદર 8 થી ઓગસ્ટ મહિના ત્યારે વરસાદ ગાજવી સાથે, ને આપણા દરેક ધાર્મિક તહેવારો પર વરસાદ 2 થી 5 ઇંચ વરસાદ થશે. જી, એટલે જન્માષ્ટમી વખતે પણ તમે વરસાદની આગાહી કરો છો? બધા તહેવાર નોરતામાં ધાર્મિક આપણા બધા તહેવાર પર વરસાદ થશે આ વર્ષે. દિવાળી સુધી ચોમાસું લંબાવવાની શક્યતા ખરી? દિવાળી ચોમાસું લાંબુ, કારણ કે શરદ પૂનમ પછી વરસાદ પણ લાંબુ, ચોમાસું લાંબુ ચાલશે. 5-6 વરસાદ હિસાબે કષ્ટ હિસાબે આ એક સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આધારે આપું છું. રમણીકભાઈ, તમે આટલા વર્ષોથી આબોહવાની આગાહી કરો છો, તમે આ વર્ષે ખેડૂતોને શું અપીલ કરશો? ખેડૂત માટે હું એક આપણો દેશ ખેતીજાના છે, ખાલી એમ જ કહું, તમે તમારા ખેતરનું જેટલું ઉપજ થાય વધારે સપત. મેં આ વખતે કીધું સફેદ વસ્તુ મોંઘી થશે, ત્યારે કપાસના 1300 રૂપિયા 2000 કપાસના ભાવ થયા, ત્યારે ખેડૂત મને સંતોષ આપે. રમીવા માંગે તમારે શું? મેં કીધું તમે ગાય માટેના ફાળામાં આપજો, કબૂતરીની ચેનમાં આપજો, ગરીબ માણસ આપજો. અને આ વખતે જે તેલની બજાર, ખાદ્ય તેલ બજાર ઉતારે, ત્યારે કપાસિયા તેલના ડબ્બા 2300 થયા, અત્યારે 2600 રૂપિયા કપાસના બજાર છે. એ પણ ખાદ્ય એક ભડલી વાક્ય અને ખગોળ વિજ્ઞાનની અંદર આવે છે. જી આ હતા આપણી સાથે રમણીકભાઈ વામજા. આવા જ વિડીયો જોવા માટે, ખેડૂતોના વિડીયો જોવા માટે, આબોહવાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.